નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન આજે ભારે રાજકીય હોબાળો અને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। કોંગ્રેસના 3 સભ્યો સમયસર સભાખંડમાં પહોંચી શક્યા ન હોવાથી તેમને પ્રવેશ ન મળતા વિપક્ષે ચૂંટણી પ્રક્રિયા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો અને મતદાનનો બહિષ્કાર કર્યો। આ સમગ્ર હોબાળા વચ્ચે ભાજપે પોતાની સંખ્યા બળની સાથે બે અપક્ષ સભ્યોના સમર્થનથી નગરપાલિકા પર ફરી એકવાર ભગવો લહેરાવ્યો। પ્રમુખ પદે મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ પદે જુગલબેન પંડ્યા પ્રચંડ બહુમતીથી વિજેતા જાહેર થયા। દાહોદ નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી મિલિંદ દવેની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના 3 કાઉન્સિલરો સમયસર સભાખંડમાં પહોંચી શક્યા ન હતા। નિર્ધારિત સમય પૂર્ણ થતાં સભાખંડના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસના સભ્યોને અંદર પ્રવેશ ન મળતા પાલિકા પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો અને લોકશાહીની અવગણના થયાનો આક્ષેપ સાથે કોંગ્રેસ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો। કોંગ્રેસ કાઉન્સિલર માસુમાબેન ગરબાડાવાળાએ આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી પક્ષના ઇશારે વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજી તરફ પ્રાંત અધિકારી મિલિંદ દવેએ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કાયદાકીય નિયમો અને સમય મર્યાદા મુજબ પારદર્શક રીતે સંપન્ન કરવામાં આવી હતી। રાજકીય વિવાદ અને વિરોધ વચ્ચે ભાજપને સ્પષ્ટ બહુમતીનો લાભ મળ્યો હતો। 36 સભ્યોની પાલિકામાં ભાજપે પાસે 20 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 14 બેઠકો છે। ઉપરાંત બે અપક્ષ સભ્યોએ પણ ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો, જેના કારણે ભાજપના ઉમેદવારોના પક્ષમાં કુલ 22 મતો પડ્યા હતા। પરિણામે પ્રમુખ પદે મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ પદે જુગલબેન પંડ્યા પ્રચંડ બહુમતીથી વિજેતા જાહેર કર્યા હતા। આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે બિમલ વડવાળા, શાસક પક્ષના નેતા તરીકે કલ્પકુમાર કિશોરી અને દંડક તરીકે લીલાબેન પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। વિજય બાદ નવનિયુક્ત પ્રમુખ મીનાક્ષીબેન નીનામાએ જણાવ્યું હતું કે આ જીત જનતાના વિશ્વાસની જીત છે। તમામ સભ્યોને સાથે રાખીને દાહોદ શહેરમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, સાફ સફાઈ અને અન્ય વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપી શહેરના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવશે। સૌને નમસ્કાર। આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। ચૂંટણી પંચના નિયમ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દાહોદ નગરપાલિકામાં કરવામાં આવી હતી। આ લોકશાહીનું હત્યા કરી છે। જ્યારે ભાજપ વાળા 2 મિનિટ કે 3 મિનિટ લેટ આવે તો એમને અંદર આવવા દીધા છે, ને જ્યારે અમારા માણસો 3 મિનિટ લેટ આવ્યા છે તો એમને અંદર આવવા નથી દીધા। અમારે ચૂંટણી પંચના નિયમો શીખવાડ્યા છે। જ્યારે ઈવીએમ મશીન 1.5 કલાક બંધ થયું ત્યારે ચૂંટણી પંચના નિયમો હતા ક્યાં? ગણતરી વખતે જ્યારે 3 વાર ઈવીએમ મશીન બહાર જઈને પાછું આવ્યું છે ગણતરી કરવા માટે, ત્યારે ચૂંટણી પંચના નિયમ ક્યાં હતા? અમે એમને કોઓપરેટ કર્યું છે ચૂંટણી પંચને। આજે પણ પ્રમુખ અને ઉપપ્રમુખમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી કરવામાં આવી ત્યારે લોકશાહીની હત્યા કરવામાં આવી છે। દાહોદ નગરના લોકોએ ચૂંટાયેલી પાકને લઈને આવ્યા છે નગરપાલિકા, અને જ્યારે અહીંયા બાજુ અમારા સાથે અન્યાય થયો છે અને આ અન્યાયને રોકવા માટે અમે લડીશું અને અમે લેટર આપ્યો છે કે આ ચૂંટણી ફરી થાય। થેન્ક યુ। આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરતા સૌ પ્રથમ તો હું ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના મૂળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી શ્રી હિતુભાઈ ચૌહાણ, જિલ્લા પ્રભારી દાહોદ રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ દાહોદના લોક લાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તબક્કાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ દાહોદ ભારતીય જનતા પાર્ટી અપક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ મેડા તેમજ દાહોદના એમએલએ સર ધારાસભ્ય શ્રી કનૈયાભાઈ કિશોરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાહોદ શહેર પ્રમુખ શ્રી અર્પિલભાઈ શાહ સાથેનો તમામ હોદ્દેદારોનો તબક્કામાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, માનું છું। અને માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવતુલ્ય ભારતીય જનતા પાર્ટી સમક્ષ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને દાહોદ નગરપાલિકાનો ઉત્તમ વિકાસ એ જ મારું શ્રેષ્ઠ છે।
આજરોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની સભા બોલાવવામાં આવેલી, જેની અંદર પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી કરવામાં આવેલી છે. 36 પૈકી 22 મત તેઓને મળેલા છે, જેથી તેઓને બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે.